મિત્રો કેમ છો? હું તમારા મિત્ર પ્રકાશ કરજે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો મારું એક જ મિશન છે કે સૂરજનો પ્રકાશ, એક અભિયાન છે કે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી સુધી સારી રીતે, સક્ષમ રીતે અને શિક્ષણના ધંધાને બંધ કરવાનો એક પ્રહાર મારી રહ્યો છું. અને તમારા જેવા મિત્રો અને તમારા જેવા વાલીઓનો જો સાથ હશે તો ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી સુધી પહોંચવાનો પ્રયાસ સફળ રહેશે. તો ફર્સ્ટ વન કે આ જે અભિયાન છે એમાં નાનો એવો ભાગ છે મારો, એ નાનો એવો મારો જો આઈડિયા છે કે હાઉ ટુ બિલ્ડ અ પર્સનાલિટી, એક નાનો ભાગ છે. અને જે મેં મારી બુક છે મેં વાંચી હતી 365 ડે ટીની ચેલેન્જ કરીને બુક છે, ટ્રાન્સફોર્મ યોર સેલ્ફ કરીને બુક છે. બહુ મસ્ત એવી બુક છે, સારી હોય છે, એમેઝોનમાં પણ અવેલેબલ થઈ જશે. બટ મારો એ પ્રયાસ છે કે ઈચ એન્ડ એવરી પર્સનને જરૂર છે કે હાઉ ટુ બિલ્ડ અ પર્સનાલિટી. તો આપણે ડિસ્કસ કરીશું ડે 1 to ડે 365 ડે સુધીનું આપણે ચેનલ લઈશું અને દરરોજ એક નાનો એવો ચેનલ લઈશું, નાનું એવું કામ કરીશું અને આપણે જોઈશું કે આપણી પર્સનાલિટી કેવી રીતે બિલ્ડ થાય છે. ઓકે, તો ફર્સ્ટ વન અહીંયા આગળ તમે જોશો મિત્રો, આપણી પાસે 4 પિલર હોય છે. ગમે તે કામ કરવું હોય તો આપણી પાસે શું હોવું જોઈએ કે તમે એને વિચારો, તમારો આઈડિયા શું છે. ઓકે, એટલે તમે કહો. ફર્સ્ટ વન કયું છે? કહો, સે. ફોર એક્ઝામ્પલ, મારે એક્ઝામ પાસ કરવી છે તો એટલીસ્ટ તમે વિચાર્યું તો ખરી ને, બટ ઓવર થિંકિંગ નહીં કરવાનું. ઓકે, હવે તમે જુઓ કે ઓછું વિચારવાનો ભાગ, આ ભાગ શું કહે છે? ઓછું વિચારો, થોડુંક વધારે બિલીવ રાખો અને એના પર કામ વધારે કરો. જો કામ એટલે કે ડુ, શું કીધું છે? ડુ એટલે કે એના પર કામ કરો, પણ કેટલું કરો? બહુ બ્રોડમાં કરો. ઓકે, લોકો વિચારતા હોય છે કે મારે આ કામ કરવું છે બટ એટલીસ્ટ એ નથી પરફોર્મન્સ કરી શકતા. વાય? બિકોઝ એમે કામ નથી કરવું, ઓવર થિંકિંગ કરે છે, ઓનલી ફોર બિલીવ કરે, કશું મતલબ નથી. માટે થોડું વિચારો, થોડો વિશ્વાસ રાખો અને વધારે કામ કરો. ઓકે, તો આ ઇમેજ પરથી આપણને મતલબ શીખવા મળે છે કે પહેલાં કહો શું કરવું છે, નોટ ડાઉન કરો, નોટ ડાઉન કર્યા બાદ કહો કે આ મને બિલીવ કરો. ફોર એક્ઝામ્પલ, તમે વિઝન બોર્ડ બનાવો. ઓકે, વિઝન બોર્ડ મીન્સ શું હોય છે? વિઝન બોર્ડ શું હોય છે હું તમને કહું છું કે માની લો વિઝન બોર્ડ વસ્તુ શું છે. ઓકે, તમારે શું કરવાનું છે મિત્રો કે સૌથી પહેલાં અહીં યર લખી નાખો છો 2025. ઓકે, હવે તમારે વિઝન બોર્ડમાં ફર્સ્ટ વન નોટ ડાઉન કરવાનું છે કે શું શું તમારે મેળવવું છે. ઓકે, જો આપણું સબકોન્શિયસ માઇન્ડ એ રીતને બિલીવ કરે છે, એ રીતે કામ કરે છે કે આપણને ઇમેજિનેશન વધારે યાદ રહે છે. ઓકે, તો ફર્સ્ટ વન આપણે શું જોઈએ છે, આપણે શું મેળવવું છે એ એક નોટ ડાઉન કરો. હવે તમને કહે કે સાહેબ આ શું પાગલ જેવી વાત કરે છે, બટ એટલીસ્ટ 100% મેં ફોલો કર્યું છે, મને પ્રાપ્ત થયું છે. ગુજરાતીમાં કહ્યું તો, ઇંગ્લિશમાં કહ્યું તો અચીવ થયું છે. ઓકે, મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે કે ડ્રીમ 21. ઓકે, તો એક નાનું એવું ડ્રીમ હતું મારું. કેટલા ડ્રીમ હતા મારા? 21 ડ્રીમ હતા. એમાંથી આ જ વિઝન બોર્ડથી 4 ડ્રીમ ફૂલફિલ થઈ ગયા છે. વાય? બિકોઝ મોસ્ટ ઓફ ધી પર્સન સેઝ યુ આર નોટ ડાઉન યોર વિઝન. કારણ કે બધા લોકો એવું કહેતા હોય ને કે વિચારો, આમ કરો, તેમ કરો, બટ એટલીસ્ટ મારા એક્સપિરિયન્સથી હું તમને કહું છું કે કોઈ પણ ડ્રીમ હોય, કોઈ પણ વિઝન હોય, કોઈ પણ હોય, તમારે જે મેળવવું હોય પ્લીઝ એને નોટ ડાઉન કરો, ડેલી બેઝ પર એને રિમાઇન્ડ કરો. ત્યારે એ વસ્તુ તમને એઝ એ તમે જીવતા થઈ જશો એ વસ્તુ. ઓકે, હું નથી કોઈ ફેંકતો, નથી કોઈ મોટિવેશન આપતો, નથી યાર. ઓકે, બટ એટલીસ્ટ એક આંખની ઝબકારો આપું છું કે આ વસ્તુ ટ્રાય કરો, એટલીસ્ટ ટ્રાય કરો. ઓકે, તો વિઝન બોર્ડ બનાવો. વિઝન બોર્ડમાં લખો તમે 5-10 પોઈન્ટ જે બી લખવાનો લખો. પછી કોઈ બી ગૂગલમાં જાઓ અને ધારો કે પોઈન્ટ લખ્યા છે, તમે એઝ એ લખ્યા છે કે મારે યુટ્યુબ સ્ટુડિયો બનાવવો છે. ઓકે, તો યુટ્યુબ સ્ટુડિયોનો એક ફોટો વિઝન બોર્ડમાં લગાડી દો. એવી રીતે 5-10 જે બી તમારા ડ્રીમ હોય, ટાઈમ ડ્યુરેશન નોટ ડાઉન કરી દો અને એમાં લખાડી દો કે પછી એની પ્રિન્ટ કરાવો, તમારા રૂમમાં લગાડી દો. 100% મેં એપ્લાય કર્યું છે એટલા માટે જ હું તમને કહું છું. ઓકે, અને તમે વિદ્યાર્થી મિત્રો ડેલી બેઝ પર એને જોવાનો પ્રયાસ કરો. ડેલી બેઝ પર જુઓ, માત્ર કશું ના કરો, ખાલી માત્ર જુઓ. ઓકે, તો એ 100% વર્ક કરે છે, 100%. ઓકે, તો અહીંયા આગળ આપણે 4 પિલર જોઈ લીધા છે. ડે 1માં પર્સનાલિટી, નાની એવી પર્સનાલિટી છે, થોડી ચેન્જ કરવાની છે ડે 1માં.
શું કરવાનું છે કે ફર્સ્ટ વન તમે નોટ ડાઉન કરો, શું કહો છો એ કરો, અને એના પર કામ વધારે કરો. જો કામનો જે એરિયા છે બ્રોડ છે, શું છે, વોટ મેટર્સ મોસ્ટ, તમારે એના માટે શું કામ કરવા માટે વધારે ઇન્સ્પાયર થાવ છો એ કામ કરો, ડુ કરો, ઓછો બિલીવ રાખો અને ઓછું વિચારો. ઓકે, તો મિત્રો અહીંયા આપણે ડે 1માં અહીંયા શીખી ગયા છીએ સે, ડુ, બિલીવ એન્ડ થિંક. ડુ ઇઝ ધ મોસ્ટ પર્સપેક્ટિવ ઇન યોર લાઈફ ચેન્જિંગ્સ. તો મિત્રો અહીંયા આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. ડે 1 to ડે 65 ડેની લિંક મળશે અને ડેલી બેઝ પર આપણે નાની નાની એવી પર્સનાલિટી ચેન્જ કરતા જઈશું. તો મળીએ નવા સેશન્સમાં, નવું કંઈક શીખીશું ડે 2માં. જય ભારત.